બાળકનો જન્મ થયો તો કેટલા દિવસમાં નામ નોંધાવવું ફરજિયાત છે? ગુજરાત સરકારે કેટલા વૃક્ષ અનામત જાહેર કર્યા? માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો મિત્રો, આજે આવા ધમાકેદાર પ્રશ્નો અમે તમારા માટે લઈને આવ્યા છે. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. હિતેન્દ્રભાઈ દેસાઈએ કઈ સાલમાં માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું? મિત્રો, આના ઓપ્શન છે: એ 1965, બી 1970, સી 1972 અને ડી 1971. મિત્રો, આનો સાચો જવાબ છે ડી 1971માં માધ્યમિક શિક્ષણ ફ્રી થયું હતું. મિત્રો, પ્રશ્ન નંબર 2. માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? મિત્રો, આના ઓપ્શન છે: એ નરેન્દ્ર મોદી, બી માધવસિંહ સોલંકી, સી અમરસિંહ ચૌધરી અને ડી ઘનશ્યામભાઈ ઓઝા. મિત્રો, આનો સાચો જવાબ છે ડી ઘનશ્યામભાઈ ઓઝા. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર પ્રશ્ન લાવતા જ રહીશું. પ્રશ્ન નંબર 3. પંચાયતમાં સમિતિની રચના કેટલા સભ્યો વધુમાં વધુની બનશે? મિત્રો, આ પ્રશ્ન તમને ન સમજાણો હોય તો કહી દઉં. પંચાયતમાં કેટલા સભ્યો હોય છે, પંચાયત સમિતિમાં કેટલા સભ્યો હોય છે, એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓપ્શન છે: એ 5, બી 6, સી 7, ડી 8. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ 5 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 4. ગુજરાત સરકારે કેટલા વૃક્ષ અનામત જાહેર કર્યા છે? તો મિત્રો, આના ઓપ્શન છે: એ 26 જાતના, બી 25 જાતના, સી 15 જાતના અને ડી 20 જાતના. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ 26 જાતના વૃક્ષ અનામત જાહેર કર્યા સરકારે. પ્રશ્ન નંબર 5. જન્મ કે મરણ કેટલા દિવસમાં નોંધાવવું ફરજિયાત છે? તો મિત્રો, આના ઓપ્શન છે: એ 20 દિવસમાં, બી 22 દિવસમાં, સી 21 દિવસમાં અને ડી 24 દિવસમાં. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી 21 દિવસમાં. જન્મ દાખલો અથવા મરણ દાખલો કાઢવો ફરજિયાત છે 21 દિવસમાં. તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને હા મિત્રો, 15મી ઓગસ્ટ આવે છે મિત્રો. તો 15મી ઓગસ્ટની તમને બધાને હાર્દિક શુભકામના. જય ભારત, જય હિન્દ. ગુડ ડે.